પછી કરીનો અંતર ધ્યાન પોપટ ધ્યાન સ્વરૂપનું હાથે શબ્દ ગુરુદેવનો જેમાં અનંત પડ્યા છે સાર કથે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર એક ઘડી આદિ ઘડી ને आदि में पुनियाद तुलसी संगत संत की कोटि करे अपराध तीर्थ व्रत भटको नहीं ने कोई धारो सदगुरु संत पारख थईने सप्त ग्रहो तो आवे भवसागर नो माला संतो तेरो नाम की माला रे तेरो नाम की माला तेरो नाम की माला संतो तेरो नाम की माला रे तेरो नाम की माला तेरा तेरो नाम
પૂરી કરલે કટે મોટા ધારા રે પૂરી કરલે કટે મોટા ધારા રે ઓ
નામની માળા સંતો નામની માળા રે સમરણ કરીને શાંતિત પરને મતકર ચિત્તનું તારા રે સમરણ કરીને શાંતિત પરને મતકર ચિત્તનું તારા રે જીવલાલ વંદનાને જીવનાસ મારા સંતો જેનો નામની માળા રે ફેરો નામની માળા સંતો ફેરો નામની માળા આ જગતની અંદર ઈશ્વર કોને વાલો નથી. સૌ કોઈ સ્મરણ કરે છે, ભજન કરે છે. કોઈ આપા મતે, કોઈ શાસ્ત્ર મતે, કોઈ સદગુરુ મતે આ કર્મના જંજાળમાંથી મુક્ત થવા માટે, પાપમાંથી મુક્તિ મેળવવાને માટે સહેલામાં સહેલો ઉપાય હોય, મોટામાં મોટો જો ઉપાય હોય તો ઈશ્વર ભજન છે બાબા. પણ આ સંસારમાંથી વ્યવહારિક કાર્યો કરવા, સંસારના કાર્ય કરવામાંથી, ભૌતિક સુખ મેળવવામાંથી નવરા રહી તારે ઈશ્વર ભજન થાય ને. ઈશ્વર ભજન ઇન્દ્રિયોથી નથી થતું કે જીભથી નથી થતું, મુખેથી બોલવાથી નથી થતું. ઈશ્વર ભજન કેવળ મનની હાજરી હોય તો થાય બાપા. જો મન આપણું બાર બાર ફરતું હોય તો ઈશ્વર ભજન થઈ શકે નહીં. ગુરુ ગમ કેરી કુશી કરલે કટે મોખ કા તાળા.
એ તાળાને દૂર કરો તો ઘટપીત અંજવાળા. ગુરુગમ કેરી કૂચી એટલે રામ નામને આપણે ક્યારે જાણ્યું કહેવાય કે રામને આપણે ક્યારે ઓળખ્યા કહેવાય. બાકી આપણે બોલવા શીખ્યા ત્યારથી રામ નામ લેતા જ આવ્યા છીએ ને. તો રામને ક્યારે ઓળખ્યા કહેવાય કે રામ નામ તબ જાણ્યું સંતો, આત્મ તત્વ પીછાણ્યું, રામ નામ તબ જાણ્યું. જ્યારે બાપા આપણે આત્મ તત્વને ઓળખાણ થઈ, અનુભવ થયો, ત્યારે ખરેખર રામનું નામ જાણ્યું કહેવાય. કે આત્મ સ્વરૂપને અનુભવી ઓળખે જેણે ગુરુ શબ્દનું લક્ષ્ય લીધું, તત્વમસી પદ અર્થ વિચારી બ્રહ્મ રસાયણ પાન પીધું. બાપા આત્મ સ્વરૂપને અનુભવી એટલે સંતો મહાપુરુષો જેણે પોતાનું સ્વરૂપ નિજ સ્વરૂપમાં પીછાણ્યું અને આઠે પહોર ભજન કરવું અનુભવ થયો, ત્યારે બાપા આત્મ સ્વરૂપ એ અનુભવી છે, સંતો ઓળખે છે. અને આઠે પહોર જેને ગુરુ શબ્દનું લક્ષ્ય છે, હરદમ આઠે પહોર રટણા રટી રહ્યો છે, બાપા એનું આ કામ છે. બાકી જ્યારથી આપણે બોલતા આવ્યા ત્યારથી રામ 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 તો કર્યા જ કરીએ છીએ, પણ એમ કઈ રામ ઓળખાઈ જાય એવું નથી. જ્યારે આપણે આપણા આત્માને જાણ્યો ત્યારે પરમાત્માને જાણ્યા. બાપા ત્યારે ઈશ્વરને ઓળખ્યા કહેવાય. આત્મા પરમાત્મામાં ભેદ કરે જો કોઈ, આત્મા પરમાત્મામાં જો ભેદ કરે જો કોઈ, એની અધોગતિ હોય. એમ શ્રુતિ કહત હે સોઈ. આત્મા પરમાત્માને તમે જુદા નહીં માનતા. આત્મા એ જ પરમાત્મા છે, પરમાત્મા એ જ આત્મા છે. ગુરુ છે એ જ ઈશ્વર છે, અને ઈશ્વર છે એ જ ગુરુ છે. બાપા આમાં ભેદ કરવા જેવું જ નથી. બાકી નામ ફેર છે. સાકરનો ગાંગડો
શિરોડી જેટલો લાગે ને આપણને. કોકને માર્યો હોય તો, જડબું હોય કે તોડી નાખે, પણ એને પાણીમાં નાખો તો પાણી રૂપ બની જાય છે. કેવળ સાકરમાં ગળપણનો જ ભાગ છે બાપા. ગળપણ સિવાય સાકરમાં કાંઈ નથી. એમ બાપા ગુરુગમ કેરી ખુશી કરલે ઘટે મોહ કા તાળા. એ તાળાને જો દૂર કરો તો તમારા ઘટમાં હોય અંજવાળા. તાળું કોઈ આમાં લોઢા પિત્તળના નથી બાપા. કે હું દેવ છું, આ મારું નામ છે, આ મારી જાતિ છે, હું ઊંચ છું, આ મોહ રૂપી મોટામાં મોટું તાળું. જો આ તાળું આપણાથી દૂર થઈ જાય તો બાપા ઘટમાં દિશે અંજવાળા. જાતિ ભાતિ છોડી દઈએ અને આત્મા એ જ બધાનો એક સરખો છે બાપા. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બધા ઈશ્વરના બાળકો છે અને બધાય એક જ સરખા છે. જો આવું સમાનપણું રાખીએ તો બાપા ઈશ્વર આપણથી જરાય છેટો નથી. ઈશ્વર આપણી નજીક જ છે. નજીક હોવા છતાં આપણે ઈશ્વરને બાર બાર ભક્તા કરીએ છીએ ને. આપણને આ મોહરૂપી મોટું તાળું આડું નડે. આ કાયામાં પ્રગટ ગંગા છેદ ફરો પંથ પાળા. એ ગંગામાં અખંડ નાઈ લ્યો, મતનાવ તમે નદીઓ નાળા. ગંગામાં નાવાનો મહિમા છે કે જો કોઈ ગંગામાં નાય તો એના પાપ કર્મ ધોવાઈ જાય. પણ જો આ જાતની પ્રતીતિ આપણને ન થાય તો ગંગામાં નાવાથી કોઈ ફળ આપણને મળતું નથી બાપા. પાર્વતીજી શંકર ભગવાનને કહે છે કે હમણાં સ્વર્ગનો અને વૈકુંઠનો મહિમા ઘટી ગયો લાગે છે. કોઈ લોકો કેમ આવતું કે જાતું નથી. ત્યારે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે દેવી એવું નથી. ગંગા તો કાયમને માટે પવિત્ર છે.
પણ જ્યાં સુધી જીવને પ્રતીતિ ન થાય ત્યાં સુધી ગંગાજી કોઈ એને ફળ આપી શકતું નથી. લોકોને અત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ નથી રહ્યો. તારે જોવું છે કે શ્રદ્ધા અને વિશ્વાસ ઘટે છે બાબા, બીજું કાંઈ ઘટતું નથી. માણસને કોઈને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી, મન ડગમગ થયા કરે. બાપા, શ્રદ્ધા અને વિશ્વાસના ધારણા જોઈએ, ધારણા, ધીરજ અને ધારણા જોઈએ. દોટાદોટ કરવાથી શ્રદ્ધા અને વિશ્વાસ નહીં મળે. શંકર ભગવાન વૃદ્ધ બ્રાહ્મણ થયા અને પાર્વતીજી યુવાન બ્રાહ્મણી થયા. જ્યાં લોકો ગંગા સ્નાન કરવા જતા હતા એ રસ્તા ઉપર એક તલાવડું ભર્યું હતું. એમાં વૃદ્ધ બ્રાહ્મણ લપસીને પડી ગયા. બ્રાહ્મણી કાંઠે ઊભા છે. જે લોકો ગંગાજીમાં સ્નાન કરવા જાય છે એને આ બ્રાહ્મણી કહે છે કે હે ભાઈ, મારા આ પતિદેવ લપસીન ખાડામાં પડી ગયા છે, તમે કોઈ એને કાઢી દો ને. કે ત્યારે કોક દયાળુ હોય ને એ તૈયાર થાય છે ઉતરવા. ત્યારે પાર્વતીજી કહે છે કે મારી વાત તમે એક વખત સાંભળો, કે જો તમારામાં લેશ માત્ર પાપ ન હોય તો એને તમે અડજો. જો તમારામાં પાપ હોય તો બળીને ભસ્મ થઈ જશે. તરત જ માણસ અટકી જાય છે કે આવો વીમો કોણ ખેડે. ગંગાજીના રસ્તા ઉપર સવારથી તે સાંજના 5 વાગ્યા સુધી આમની ચાલ્યા કર્યું, પણ કોઈએ બ્રાહ્મણને કાઢ્યા નહીં. એમાં સંધ્યા આરતીનો સમય થયો. ત્યારે કોઈ બ્રાહ્મણ યુવાન તળપડ પાઠ કરતો ગંગામાં નાવા જાય છે. ત્યારે આ બ્રાહ્મણી કહે છે કે અરે ભાઈ, મારા પતિદેવ સવારના પડી ગયા છે ખાડામાં, એને કોઈ કાઢતું નથી, તમે જુવાન છો, કાઢી દો ને. કે ત્યારે આ બ્રાહ્મણ તૈયાર થયો. ત્યારે કહે છે કે મારી વાત તમે સાંભળો. જો તમારામાં લેશ માત્ર પાપ નો હોય તો મારા પતિદેવને તમે અડજો. તમારામાં સહેજે પાપ હશે તો તમે બળી ભસ્મ થઈ જશો. ત્યારે આ બ્રાહ્મણ કહે છે કે તો હું ગંગાજીમાં નાતો આવું. ગંગાજીમાં નાય આવીને આ બ્રાહ્મણે તરત જ ખાડામાં ધૂપકો માર્યો. પછી તો કાંઈ પૂછવાનું હતું નહીં એને. અને બ્રાહ્મણને બહાર કાઢ્યા. ત્યારે શંકર ભગવાન કહે છે કે જોયું ને તે, કે સવારથી 5 વાગ્યા સુધી એક ધારો આ ગંગાનો રસ્તો શરૂ હતો,
પણ કોઈને શ્રદ્ધા અને વિશ્વાસ નહોતો. શ્રદ્ધા અને વિશ્વાસ આ એક બ્રાહ્મણને જ છે. તે જોયું ને, કે આ બ્રાહ્મણે મને બહાર કાઢ્યું. આ જગતની અંદર લોકોને શ્રદ્ધા અને વિશ્વાસ રહ્યો નથી. તમે ગંગાજીમાં નાવ કે જમનાજીમાં નાવ, કાવેરીમાં નાવ કે ગોદાવરીમાં નાવ, એક જ પથ્થર, એક જ પાણી, એક જ નાવન કારા, ભરમે મત ભૂલો કે પ્યારા, તમે જોઈ લો પ્રેમથી પ્યારા. જ્યાં તમે નાવા જાઓ ના એક જ સરખું પાણી છે, એક જ સરખા નાવાના ઘાટ છે અને એક જ સરખા પથ્થર છે. બાપા, હારે કાયામાં પ્રગટ ગંગા, સીત ફરો તમ પંથ પાળા. એ ગંગામાં અખંડ નાયેલો મતનાવ નદીઓ નાળા. તો બાપા, આપણને તો સદગુરુ ભગવાન મળ્યા. ઓલી ગંગામાં નાઈ કે નો નાઈ, એ ગંગામાં તો દેહ પવિત્ર થાય. બાપા, આપણું મન પવિત્ર ન થાય. મનને જો તમારે પવિત્ર કરવું હોય તો સદગુરુની જ્ઞાન ગંગા છે, એમાં નાઈ લેવાનું. તો આપણું મન પવિત્ર થશે. અને તીર્થ ગયે તો ફળ એક મળે. બાપા, અને સંત મળે ફળ 4, સદગુરુ મળે ને તો અનંત ફળ તાકા કરે વિચાર. જો આપણને સદગુરુ મળ્યા હોય તો ડગલે અને પગલે આપણને ફળ મળે છે. અને તીર્થમાં જઈએ તો જે આશાએ આપણે જઈએ એ આપણી મનોકામના પૂરી થાય. તમને તીર્થમાં એક જ ફળ મળે. બાપા, પણ સદગુરુ મળે તો ડગલે ને પગલે ફળ મળે. આવો સદગુરુનો મહિમા છે. બાપા, સદગુરુથી કોઈ મહાન નથી. એટલે સદગુરુના શરણમાં 68 તીરથ સમાયેલા છે. સદગુરુનો મહિમા તેથી અધિક ને અધિક ગાવામાં આવ્યો છે. બાપા, સદગુરુથી આ જગતની અંદર કોઈ મહાન નથી. દેવી દેવતા, પીર પૈગંબર, ઓલિયા બધાય ગુરુના શરણમાં સમાઈને રહેલા છે. એકની સેવા કરો એટલે બધાયની સેવા થઈ જાય. એકની પૂજા કરો એટલે બધાયની પૂજા થઈ જાય. એકને તમે થાળ ધરાવો એટલે બધાયને થાળ ધરાઈ જાય. બધાય દેવી દેવતા એમાં જમીને. બાપા, આવો સદગુરુનો મહિમા છે. જો આપણને સમજાય તો. હારે કાયામાં પ્રગટ ગંગા, સીધ ફરો પંથ પાળા. એ ગંગામાં અખંડ નાયેલો મતનાવ તમે નદીઓ નાળા. આદિલ અંદર બુદ્ધિ સમુદર, છલત નાવ સોધારા. એ નાવમાં હીરાને માણે, કોઈ એને ખોજે ખોજનહારા.
આ દિલ અંદર બાપા બુદ્ધિ છે ને, એ સમંદરની અંદર અનગઢ જળની માલકોર ડૂબકા ખાઈ રહી છે. જો બુદ્ધિને કોઈ સદગુરુ મળે અને ગુરુગમ પ્રાપ્ત થાય, ગુરુગમના શ્રદ્ધાયોગી બને, તો આ નામરૂપી નાવ હેમખેમ પાર ઉતરી જાય. બુદ્ધિને કોઈ સારા સમાગમ થાય, કોઈ મહાપુરુષોનો સત્સંગ મળે, કોઈ મહાપુરુષોની સેવા મળે અને એનું સાનિધ્ય મળે, તો બાપા બુદ્ધિ બની અને દ્રઢ સુરતા બની જાય. જો દ્રઢ સુરતા આપણી બને તો રંગ રૂપ ઘાટ આકાર છોડી અને પોતાના ચૈતન્ય સ્વરૂપની અંદર પીછાણ કરે, તો બાબા આ આપણો દેહ છે ને, એ દેહની અંદર અનંત છુપાઈને ખજાનો રહેલો છે. જો આપણી બુદ્ધિ સુરતા બને તો સુરતા से આ દિલ દરિયાની અંદર ડૂબકી મારી અને હીરા માણેક અને મોતી નો ખજાનો ખોળી લાવે છે બાપા. સ્મરણ કરતા કરતા જેનું હર તમે દમ નામમાં ધ્યાન લાગી જાય અને બાપા જો અનુભવ થાય તો અનુભવ છે, અનુભવ રૂપી વાદળી વર્ષે સ્વાતિ નક્ષત્ર અને સાસા મોતી વર્ષે બાપા. સંતોની અનુભવની સરેલી વાદળીમાંથી સ્વાતિ બુંદના સાચા મોતી વર્ષે છે. આટલો ખજાનો ઘટની અંદર છુપાઈને રહેલો છે બાબા, પણ આપણે ખોજ કરીએ તો બાર બાર કરીએ છીએ. વ્રતિને સંસાર વ્યવહારના વિષયો જ્વાલા છે. બહાર બહાર ખોજ ही કરશે, પણ કોઈ દિવસ અંદર ડૂબકી નહીં મારે. તો વ્રતિ બની અને સુરતા થાય બાપા કે મને ગુરુ મળ્યા છે, ગુરુએ મને સત્યનો શબ્દ સુણાવ્યો છે, બ્રહ્મ ઉપદેશ આપ્યો છે,
એનું આપણે કેટલું ભજન કરીએ છીએ. આપણું ન્યા ધ્યાન નથી, આપણું ક્યાંક બીજે જ ધ્યાન છે બાપા. જો આપણી વૃત્તિ અંતર્મુખ થાય અને હર દમે દમ સોહમ શબ્દનું ગાન કરવા લાગી જાય તો બાપા અનુભવના મોતી લઈ અને બહાર આવે છે. પણ ત્યાં આપણું ધ્યાન નથી બાપા, આપણું ધ્યાન બીજે છે. ખેડૂતે નવી ખેત રાખી અને ખેતર ખેડ્યું. ખેતર ખેડતા ખેડતા હળની અણીએ ગોળો ચડ્યો. એ ગોળો આખો ઝગમગ્યા પારણ. ખેડૂતને એમ થયું કે કાંઈ વાંધો નહીં, બાજરો કરવો છે, ખેતરમાં પથ્થર નથી, બાજરો પાકશે ત્યારે વયા ઉડાડવામાં કામ લાગશે. અને ખેડૂતે બાજરો કર્યો. બાજરો પાકવા આવ્યો, વયા લાગવા મળ્યા. ખેડૂતે બરોબર ખેતરની વચ્ચે મેળો નાખ્યો અને આ ઝગમગિયા ઢગલામાંથી એક ખીચું ભરી અને ગોફણ લઈ પોતે મેળા પર ચડી જાય. જેવું વૈયાનું ટોળું આવે એટલે ગોફણે કરીને ઘા મારે. પણ એ બાજરો પાકી ગયો અને પથરા ખૂટી ગયા. ચાર ખાંડી બાજરો પાક્યો, એક ખાંડી ખાવા રાખ્યો, 3 ખાંડી વેચી અને ખેડૂત શેઠની દુકાને નામું ભરવા ગયા. પૈસા લઈ ખીચામાંથી ઢગલો કર્યો પૈસાનો. લાવો છોકડો અને તમારું નામું માફ કરી દો અને બીજા પૈસા મને પાછા આપો. શેઠે પૈસા લઈ લીધા અને છેલ્લે એની નજર આ ઝગમગિયા પારા ઉપર પડી. એક પારો ખીચાના ખૂણે રહી ગયો છે. તે નીચે પડ્યો, એની ઉપર શેઠની નજર પડી. શેઠ કે ભગત આ શું છે કે? ત્યારે ખેડૂત કે આ પથ્થર તમારે કોઈ તોડવામાં કામ આવતો હોય કે તમારે હિસાબ કિતાબ મૂકવામાં કાંઈ કામ આવતો હોય તો રાખી લો. આ પથરા મારા ખેતરમાં એક હાંડલું ભરી નીકળ્યા હતા, મેં ગોફણે ચડાવી દીધા, વૈયા ઉડાડી. અરે ભગત, હું તમારી તકનો લાભ લેવા માંગતો નથી. હું છાસ સોદાગર શેઠ છું. આ પથ્થર કિંમતી છે. શેઠે ઝવેરીને બોલાવ્યા અને ઝવેરીએ એની કિંમત કરી
કે આ પથ્થરની કિંમત 1,51,000. ખેડૂતની રાડ ફાટી ગઈ કે હોય બાપલ્યા, આ તો બધા મેં ગોફેણે સણાવી દીધા. આ તો એક દૃષ્ટાંત છે બાપા. પણ બાળપણ છે એ જુવાનીમાં ગયું, બાળપણ છે એ રમત ગમતમાં ગયું, જુવાની છે એ કામ ધંધામાં ગઈ, અને ગઠપણ આવ્યું. ગઠપણ આવ્યું અને કોઈ એવા સંત મળ્યા દયાળુ કે એણે મને એમ કીધું कि एक स्वाद जात है तो जात है 3 लोक का मूल. कहना आता सो कही दीदा बहुत बजा कर तू. કે આ મનુષ્ય અવતારનો એક શ્વાસો છે એ 3 લોકનું મૂળ સુકવે ફેર પાછો મળે એમ નથી તમને. મનુષ્ય દેહનો આવો મહિમા છે બાબા. આ તો બાળપણ વહી ગયું, જુવાની વહી ગઈ, ગઠપણ આવી ગયું અને માથાના કેશ ધોળા થઈ ગયા. ચામડી ખળભળી ગઈ, આંખે સૂઝતું નથી, બોલે ત્યાં મોઢામાંથી થૂક ઉડે અને હાથમાં લાકડી હાલે કોઈ હલાતું નથી. પણ જીવને આશાને તૃષ્ણા સૂકતી નથી. આ જીવને કેટલી આશા અને તૃષ્ણા છે કે મુકાતી નથી અને ઈશ્વર ભજન થતું નથી બાપા. ચાર દીકરા, 4 વવારું, દાદાને છારીને બંગલા મોટરું, પણ દાદાને આશા કે તૃષ્ણા મેલાતી નથી. દાદાને વૃદ્ધાવસ્થા આવી ગઈ, અને ઈશ્વરનું નામ લીધું નહીં. દાદાને ગળામાં ઘરેરાટી થવા માંડી અને આપણે ખાટલો ઘરમાં લઈ જઈએ ને કે દાદાને ખાટલો ઘરમાં લઈ જઈ અને ભોંય સુવડાવ્યા નીકળ્યા હોય અને દરવાજાની સામે મોઢું દાદાનો જીવ જાતો નથી. દાદાને મોઢામાં
તુલસીનું પાન, ગંગાજળ અને દહીં મૂકવામાં આવે ને, પણ દાદાનો જીવ જાય નહીં. તુલસીનું પાન, ગંગાજળ અને દહીં મૂકવામાં આવે પણ દાદાનો જીવ જાય નહીં. કેમ કે દાદાની હજી આશા ને તૃષ્ણા છે. જીવ આવે છે અને જાય છે. દાદા બોલે છે પણ કઈ બોલાતું નથી. દાદાને કઈ કહેવું છે પણ કહેવાતું નથી. વાહ 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 કરે ત્યારે દીકરાને એમ થયું કે દાદાને કઈક કેવું છે પણ બોલાતું નથી. આપણને કઈક ભલામણ કરવી નહીં હોય ને. ત્યારે વૈદ્યને બોલાવ્યા. વૈદ્ય કે 10 મિનિટ બોલે એવું કરી દઉં પણ મારા 500 રૂપિયા થાય. ભલે થાય, દાદા બોલે એવું કરું. દાદાને કઈક ભલામણ કરવી છે. વૈદ્ય ફાંકી આપી અને દાદા મળ્યા બોલવા. છોકરાઓ કે દાદા તમારે શું કેવું, તું કયો. તારે કે આટલી જમીન છે, આટલું બેંકમાં બેલેન્સ છે અને આટલા બધા ગામમાં દાન ભરાક છે, એની હારે વ્યવહાર ન કરતા અને તમારી માનું ધ્યાન રાખજો. ત્યારે બાપ છોકરા કે તમે કઈક વાહ વાહ કરતા થાને કે ઈ હું એમ કેતો તો કે હજી તો હું જીવતો મર્યો છું અને ઓલો વાછડો હામણી સાવી જાય છે. છોકરા કે ભારે કરી હાવણી 500 ની થઈ. કાંઈ વાંધો નહીં કે દાદાની કમાણી હતી ને, ભલે. તો બાપા મનુષ્ય અવતાર છે એ કિંમતીમાં કિંમતી છે. ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર શા માટે આપ્યો છે? ખાવા પીવા, હરવા ફરવા, મોજ મજા કરવા અને રખડવા માટે નહીં બાપા. કેવલ ને કેવલ ઈશ્વરે આપણને ઈશ્વર ભજન કરવા મનુષ્ય અવતાર આપ્યો છે. તમે પેલું ઈશ્વર ભજન કરી લો, પછી બીજી વાત. નહીતર આ દાદા જેમ થાય. ધ્રુવ, પ્રહલાદ, મીરા આ બધા 5-5, 7-7 વર્ષના હતા ને ત્યાંથી ભક્તિ કરતા બાપા. ગઢા ટણપા થાય તારે નહીં. કઈ તો હોય ને હાય હાય થાય, બીજું કઈ ન થાય. ગાણા ગયા કરી મને આમ થાય, મને આમ થાય.
ईश्वर भजन से ही યુવાનીનું છે બાપા, નાનપણનું છે. કામકાજ કરતા જાઓ, હરતા જાઓ, ફરતા જાઓ, એનો કોઈ વાંધો નથી, પણ ઈશ્વર ભજન કરતા જાઓ. બાકી 84 લાખ યોનિની અંદર ક્યાંય તમારથી ઈશ્વર ભજન થઈ શકશે નહીં. એક મનુષ્યનો અવતાર મળ્યો ત્યારે જ આપણાથી ઈશ્વર ભજન થશે. બાકી કોઈ જગ્યાએ ઈશ્વર ભજન તમારથી નહીં થાય. અને જેવી તમારી કમાણી એવું આપણને ક્વાર્ટર મળે છે. સંતો મહાપુરુષોએ આપણી આગળ થઈ ગયા. એને બાપા કેવલ ને કેવલ ઈશ્વર ભજન કર્યું છે. આપણી નજર સામે દાખલો છે ને કે પોપટ બાપા, લાભદાદા, દેવારામ બાપા, આ જે કાંઈ સંતો થઈ ગયા હોય, ઉગારામ દાદા, હરજીવન દાદા, મામૈયા બાપુ, આ બધાય બાપા તેથી વાહનની સગવડતા નહોતી. પગપાળે ચાલી અને જાતા આ ગામથી આ ગામ, આ ગામથી આ ગામ. વાડે ખરખોડીના હુડિયા ખાઈ લેતા. ખભોઈમાં જોડીમાં રોટલા ને ગાંઠિયા ને ડુંગળી દડો રાખતા. જ્યાં ટાઈમ થાય ત્યાં નાસ્તો કરી લેતા. પણ એને ભજન નથી મૂક્યું. કોઈની પાસે તબલા પેટી, કોઈની પાસે મંજીરા, કોઈની પાસે પેટી. બધા એકબીજા આ ગામથી આ ગામ પગપાળા ચાલીને જવું. અત્યારે આ સમયની અંદર આપણે તો કેવું સારું છે. તકલીફ તો આગળ મહાપુરુષોએ ભોગવી બાપા. આપણને તો ફૂલની પથારીમાં બેહાડ્યા. આપણા ભાગ્યમાં ભક્તિ આવી ત્યાં તો ગાડીઓ અને મોટરું થઈ ગયું. બાકી આગળ મહાપુરુષોને કાંઈ નહોતું. આગળ સંતોએ ઘણા કષ્ટ વેઠ્યા, પણ એને ભક્તિ નહોતી મૂકી બાપા. આગળ માતાઓ પણ એવું થઈ ગયું કે ઉગારામ દાદા, સોનલ માતા, લાભ દાદા, હીરામાં, પોપટ બાપા, દુધેશ્વરી માતા, બે ખંભો મેળવી અને ભક્તિ કરી. હો બાપા, રથના બે પૈડા એક સરખા. જો એક પૈડું નાનું હોય અને એક મોટું હોય તો રથ ન ચાલે. ખંભે ખંભો મેળવી અને આપણી આગળ માતાઓએ સાથ આપ્યો છે.
એની ઘણી કષ્ટી વેઠી કે કોઈએ જ્ઞાનદાન આપ્યા, કોઈએ ભોજન આપ્યું. બાપા બેય જોઈ ને, એકલો જ્ઞાન જ કથે જાય, જ્ઞાન જ કથે જાય, કોઈ ખાવાનું ન પૂછે તો આપણે કહીએ ને તમારે જ્ઞાનને મેલો પડતું, હવે ભૂખ લાગી છે અમને. પણ ના ના બાપા, જતી સતીના અવતાર બંને એક જ સરખા ધર કધર કે પતિની હાયે હા અને પતિની નાયે ના. તે દિવસે કોઈ દિવસ ફોનની સગવડતા નહીં, ક્યારે અતિથિ આવે એ નક્કી જ નહીં બાપા. બપોરના 12 વાગે અને જય ગુરુદેવ કરતા આવે, રાતના 10 વાગે ને જય ગુરુદેવ કરતા આવે. અત્યારે આપણી આગળ ઘણો સમય સારો છે કે ફોનની સુવિધા છે કે બાપા અમે આટલા આવી છીએ, અમારે મોડું થશે તો આપણે જમવાનું તૈયાર કરી નાખીએ. પણ ઈ સમયની અંદર કાંઈ નહીં બાપા. ક્યારે કોણ આવે એ નક્કી નહીં, અને કયો ટાઈમ. તમે જમીન સુતાઓને આવે તો આપણી માયુએ ઊભા થઈ રોટલા કરી ચા પાણી પાયા છે બાપા, એને ખાવા દીધા છે. એને એમ નથી કીધું કે હું રોટલા અત્યારે નહીં કરી દઉં એમ. આવા આગળ આપણા જતી સતીના પોપટ બાપા દુધેશ્વરી માં થઈ ગયા બાપા. ગમે ત્યારે જાઓ નહીં, કોઈ ટાઈમ નહીં, કોઈ દિવસ મોઢું કહાણું નહીં, જ્યારે જોવો ત્યારે હસતા અને હસતા. આવા બાપા જતી સતીના જોડકા થઈ ગયા, આવી માતાઓ થઈ ગયું. તો બાપા આવા ગુરુને આપણે કેમ ભૂલવા? ગુરુ તો એક ગુરુ, ગુરુ જેવું કોઈ નહીં હોય. અભ્યંતર ઊંડું મેં તો ફળમાં નાખ્યું કોઈ બાપા. આવા સમર્થ ગુરુ મળે તો ગુરુ આપણને જ્ઞાન આપે, ધ્યાન આપે, અને ભાવથી બ્રહ્મના દાન આપે. તો બાપા ગુરુથી કોણ મહાન છે જગતની અંદર? કોઈ નહીં. આવા આપણને સદગુરુ મળ્યા છે બાપા. તો ગુરુના ગુણ પેટ ભરી અને ગાઈ લેવા જોઈએ બાપા. જે આપણને આવડે એ ગુરુ જીવનની અંદર બધાયને મળે, પણ સદગુરુ કોઈને ન મળે બાપા. જ્યારે આપણા જન્માંતરોના પુણ્યનો ઉદય થાય ત્યારે આપણને આવા સદગુરુ મહારાજ મળે અને માં મળે. નકર મુશ્કેલ છે બાપા, ન મળે. તો સ્મરણ કરી લે પ્રાસિત પરલે મતકર સિત છાળા. ખીમદાસ ગુરુ બાણ પ્રતાપે હરદમ બોલે પ્યારા.
બાપા આપણને સદગુરુ મળ્યા અને જે આપણને શ્વાસોશ્વાસનું ભજન આપ્યું એ ભજન છે એ આપણને પાપ કર્મોમાંથી છોડાવનારું છે બાપા. આપણને મુક્તિનો માર્ગ બતાવનારું છે. આપણને ગુરુ મળ્યા, ગુરુ થકી ભક્તિ મળી. ભક્તિ એ આપણું આભૂષણ છે બાપા. જીવનમાં કાંઈ નહીં હોય તો હાલશે, પણ જો તમારે આગળ ભક્તિ રૂપી આભૂષણ હશે તો બાપા તમારે આનંદ ની લહેર હશે. આનંદ આનંદ વર્તાઈ જાય અને સદગુરુ મળ્યા એ આપણને ભગવાન મળ્યા. બીજું કાંઈ આપણે ન જાણીએ ને તો કાંઈ નહીં. જે આપણને સદગુરુએ નામ વચન આપ્યું છે એમાં તૂટિયા વાળી પડ્યા રહી અને શ્રદ્ધા વિશ્વાસ રાખીએ તો બાપા આપણો બેડો પાર છે. એમાં વળગી રહેવાનું છે બાપા. બોલો સદગુરુદેવ મહારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, લાભેશ્વર નાથની જય. ઉગમ